એલી હેડ હેડ હવે કેટલી વાર છે મારે મોડું થાય છે આવી તમને તે દાડે કીધું તેનું હું કર્યું? આનું શું કર્યું? અમદાવાદ જવાનું એનું હું કર્યું? અરે મારી વાલી એ આપને ના પોહાય. જોયું ને, તમને કીધું તું ને, જોયું ને, મને ખબર જ હતી તમારી. ભાઈબંધોને જો શહેરમાં કેવા બધા ઠાઠ માઠથી રહેશે, હજી ઓયને પડ્યા છે. તમને ખબર છે શહેરમાં રહેવાની કેવી મજા આવે, જેવું નહીં સમજ્યા? તને સોણે કીધું શેર વિશે? સોનિયા આવી છે ને એને મને કીધું તો કાલ મહિલા મંડળમાં વોતો થતી. ઓહો હો હો હો, હું એનો વટ પડસ. મોટી મોટી ગાડીમાં ફરવાનું, મોંઘા મોંઘા કપડા પહેરવાના, તાળે તો ફરવા જવાનું ને ફિલ્મ જોવા જવાનું, હોટલમાં ખાઈ પીને આવવાનું. હે તમને ખબર છે એના છોકરા મોટી મોટી નેહાણમાં ભણે, આપણા છોકરા તો હોય ને હોય. એટલે પણ ઊભી તો રે અહીંયા બેસ. પેલા મને એ કે ગામમાં નવું શું આવ્યું છે ને સોનિયા કોણ છે? પેલા મને એ કે આ સોનિયા કોણ છે? અને બધુંયને સડાવે છે. સોનિયા એને તમે નહીં ઓળખતા? એ આપણા કાનાભાઈની ઘરવાળી, એને બધાય શેરમાં સોનિયા કસ. કાન્યાની ઘરવાળી? મારી વાલી બે અહીંયા બે. મારી વાલી આપણું ગામ ને આપણી ગાયો ભેહું થી આપણે ઉજરા છીએ. શહેરમાં જેવું દેખાય એવું નથી હોતું. શહેરના મોટા મોટા ખર્ચા આપણે ન પોહાય મારી વાલી. શહેરમાં તો કેટલાય દેખા દેખીમાં ઉઠી ગયા. જે મજા ગામડામાં છે એ મજા શહેરમાં નહીં. ગામડાની નિહારમાં ભણીને કેટલાય ડોક્ટર એન્જિનિયર થયો છે. કેમ ખાસું કીધું ને મેં? આપણે અહીંયા ગામડામાં ભલા, આપણે શહેર ના પોહાય મારી વાલી. હા તારી પેલી સોનિયા, અરે વાહ ઓલી સૌલી, એના ધણીને તો તું પેલા પૂછે કેટલી એવી હે હો થાય. હું કોઈ ના જાણું. હવે મારાથી તમારી ગાયો બેહોનું નહીં થાતું. હું કાલે જ મારા ભાઈને તેડાવું છું. એ ઉચાળા ભરીને હેંડો અમદાવાદ જઈએ. સાંભળ ઓલી, આપણે આ ગાયો અને ભેંસોથી જ ઉજળા છીએ. એટલે આ તો સમજતી જ નહીં. તને સમજાવવાનો મારી પાસે એક જ ઉપાય છે.